કે ગુજરાતની ખમીરવંતી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધરમની ટેલ લગભગ સાંજના 7 વાગ્યા છે અને હું અને મારા નાની એટલે મારા મોસળની અંદર અમારી બાળપણની વાત તમને કરવા માંગુ છું. મારા બાળપણનો અનુભવ આપની સાથે શેર કરવા માંગુ છું કે લગભગ સાંજના 7 વાગ્યા છે અને હું અને મારા નાની મારા મોસળની અંદર જ્યારે હું જમવા બેઠો છું બંને જણા, ત્યારે નવયુવાન 21 થી 22 વર્ષનો નવયુવાન હાથમાં ડોલ લઈ અને આમ આવે છે અને કહે છે કે ધર્મની ટેલ. આવી ધર્મની ટેલના જે શબ્દો છે એ મારા કાને અથડાણા. એટલે મારા નાનીએ મને કહ્યું કે લાલા, એક રોટલી છે એ રોટલી આ ભાઈને આપ્યા. એટલે હું ખાતો ખાતો ઊભો થયો અને હાથમાં રોટલી લીધી અને રોટલી ત્યાં જે એની ડોલ હતી ડોલમાં નાખી. ઘડીક તો ત્યાં હું ઊભો રહ્યો, ત્યારે જોયું કે આ ભાઈ કરે છો શું. ત્યારે હાથમાં જે ડોલ હતી ડોલ આગળ લઈને જે 4-5 ઘર પછી જે કૂતરા હતા એ કૂતરાને એ રોટલી ખવડાવી દીધી. પછી મારા નાનીને પૂછ્યું, કીધું નાની આ શું છે, આ શું કામ આવે છે? તે કે દીકરા, આ મૂંગા કૂતરાઓ માટે આ ઘરે ઘરે ફરીને આ ભાઈ રોટલી સેવાનું કામ કરે છે. તે કે મેં કીધું કે આ કોઈ કહે છે આને? નહીં, કે આ તો સ્વેચ્છાએ કરે છે. એટલે સાહેબ વિચાર કરો કે પહેલાના માણો આ ધર્મની ટેલ જે શબ્દ છે એ જૂનવાણી શબ્દ છે. અત્યારે નવયુવાન જે નવી પેઢીને કદાચ આ શબ્દની ન પણ ખબર હોય. અને આવા રિવાજો અમુક ગામડામાં ચાલે છે અને અમુક ગામડામાં લુપ્ત થતા જાય છે કે ગામડાની અંદર કોઈ નવયુવાન સ્વેચ્છાએ ઘરે ઘરે ફરી રોટલીઓ ઉઘરાવી અને કૂતરાને કે બિલાડીને મૂંગા પશુ પ્રાણીને આ રોટલીઓ ખવડાવતો. એટલે પહેલાના માણસો જે છે એ પોતાના માટે જ ન જીવતા, સ્વાર્થીપણામાં જીવન ન વિતાવતા, પણ એ પોતે મૂંગા પશુ પ્રાણીઓનું પણ વિચારતા. અત્યારે પણ માણસો વિચારે છે, પણ આ આધુનિક ટેકનોલોજી અને ભૌતિક સુખ સાધનમાં માણસો એટલા બધા બીજી થઈ ગયા છે કે એને પોતાના માટે જો સમય નથી તો મૂંગા પશુ પ્રાણીઓ માટે સમય ક્યાંથી હોય. પણ જૂનવાણી આવા રિવાજો આપણને યાદ કરવાનું મન એટલું થાય કે પહેલાના માણસો જૂનવાણી જે રીત રિવાજો પ્રમાણે જીવતા, પણ અનેરા આનંદ સાથે જીવતા. એટલે ધર્મની ટેલ વાળો જે મેં શબ્દ છે એ મારા કાને અત્યારે મને યાદ આવ્યો. એટલે મેં લાવો આ વાત આપણને યાદ કરી લઉં. અને હા, જો આવા જૂનવાણી રિવાજો જો તમને કોઈ ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. અને મારા વિડીયો આપણને ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ફોલોથી જરૂર કરી દેજો, કારણ કે આવા વિડીયો તમને અવનવા મળતા રહેશે. જય દ્વારકાધીશ.